ઉદાહરણ નંબર 3, આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસવાનું છે. સૂત્ર આપ્યું છે આપણને 1/2 mv² બરાબર mgh, જ્યાં m પદાર્થનું દળ, v વેગ અને g ગુરુત્વ પ્રવેગ અને h શું આપ્યું છે? ઊંચાઈ. હવે પરિમાણના દ્રષ્ટિએ જોવા જઈએ તો દળ માટે આપણાથી શું લખાય? દળ માટે જે છે આપણાથી કેપિટલ M લખાય. પછી વેગ v માટે, તો વેગ v માટે જે છે આપણી પાસે શું છે? L ના છેદમાં t, અથવા તો આપણાથી LT-1 આ રીતે લખી શકાય, LT-1, બરાબર છે, મીટર પ્રતિ સેકન્ડ જે રીતે લખીએ છીએ આપણે એ રીતે. પ્રવેગ, તો પ્રવેગ માટે લખાય આપણાથી LT-2. h ઊંચાઈ, તો હાઈટ માટે આમ તો એક પ્રકારની લંબાઈ જ કહેવાય, તો એ જે છે L તરીકે આપણાથી લખાય, બરાબર છે. હવે જે છે અહીં 1/2 mv² અચળ પદ હોય એનું કોઈ પરિમાણ હોતું નથી, બરાબર છે. હવે આ જે છે એ ગતિ ઉર્જાનું સૂત્ર છે અને આ જે સામે આપ્યું છે mgh એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને સમાન છે કે કેમ એ આપણે દર્શાવવાના છે. કોના સંદર્ભમાં? પરિમાણના સંદર્ભમાં. તો જે છે સૌથી પહેલા ગતિ ઉર્જાની વાત કરીએ તો LHS, ડાબી તરફે ગતિ ઉર્જાનું સૂત્ર આપેલું છે 1/2 mv². તો અગર આપણને ડાયરેક્ટ યાદ હોય તો બી અને ના યાદ હોય તો પણ આપણે ઉર્જા જે છે, ઉર્જા માટે અને બળ માટે આ બે સૂત્રો આપણને જરૂરથી યાદ રહેવા જોઈએ. તો બળ માટે શું આવે? m1L1T-2 અને ઉર્જા માટે આવે m1L2T-2. અગર અહીંયા જે પ્રમાણે આપ્યું છે એના પ્રમાણે પણ આ જ સૂત્ર આવશે. જોઈ લઈએ તો 1/2, આનું જે છે કોઈ પરિમાણ આવતું નથી. દળ માટે શું લખાય આપણાથી? m, બરાબર છે. v માટે શું લખાય? LT-1, તો LT-1, બરાબર છે. એનો પણ શું છે? વર્ગ, તો આનો આપણે વર્ગ કરી દઈએ તો શું આવે? m L નો વર્ગ એટલે L નો વર્ગ, t -1/2 તો શું થઈ જશે? -2. તો આપણો જવાબ શું આવી ગયો? m1L2T-2, જે આ પ્રમાણે છે, બરાબર છે. હવે આપણે જોવાનું છે કે ગતિ ઉર્જાનું જે પારિમાણિક સૂત્ર આવ્યું તેવું જ સ્થિતિ ઉર્જાનું આવે કે કેમ, બરાબર છે. તો લખીશું RHS. તો RHS માં શું આપ્યું છે? m, g અને h. તો m માટે શું છે? દળ, તો લખીશું m. પ્રવેગ, g શું છે? ગુરુત્વ પ્રવેગ, તો પ્રવેગ માટે સૂત્ર શું છે? LT-2, બરાબર. હવે h એક પ્રકારની શું છે? લંબાઈ જ છે. તો આમને હવે બે સેમ હોય તો ઉપરવાળાનો શું થાય? સરવાળો. તો m1 L, 1 અને 1 કેટલા થઈ ગયા? 2. t માઇનસ શું થઈ ગયા? 2 થઈ ગયા, બરાબર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ જે પણ ઉર્જાઓ આપી છે બંનેના પરિમાણ કેવા આવે છે? સમાન અથવા તો સરખા. તો પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ કેવા છે? સાચા, બરાબર છે. ઓકે, તો ડાબી બાજુ તરફ અને જમણી તરફ જે છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને પારિમાણિક દ્રષ્ટિએ કેવા છે? સાચા. ઓકે.